હાલના સમયમાં દીકરી અને દીકરાના વ્યભિચાર કરવા ખૂબ જ અઘરા છે અને એની પાછળનું કારણ શું? આ વિડીયો મેં જ્યારે મૂક્યો ત્યારે અનેક દીકરા દીકરીઓના ઘણા બધા પ્રશ્નો આવ્યા અને ઘણી બધી જન્મ તારીખ પણ આવી અને જે જન્મ તારીખ ઉપરથી જન્મ સમય અને જન્મ સ્થળ ઉપરથી મેં ઘણા બધાની કુંડળી જોઈ પણ અને તેમની અંદર જે કારણો હતા એ કારણો જેના કારણે લગ્ન રોકાય છે અને જે સગાઈ અને લગ્નની અંદર વિઘ્ન બને છે અને તે શા માટે બને છે માત્ર થોડી પ્રસ્તુતિ કરવા માટે આવ્યો છું. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મેં જે આગલા વિડીયોમાં કહ્યું એ પ્રમાણે લગ્ન હાલના સમયની અંદર દીકરા અને દીકરીના જે વ્યભિચાર થતા નથી અને સગાઈ લગ્નની અંદર બાધાઓ આવે છે અને થયા પછી પણ તૂટી જાય છે, તો એ જે કારણો છે એ કારણોની અંદર ઘણા લોકો ઘણાના સગાઈ લગ્ન ન થતા હોય તો કોઈ ઘણા મંગળ દોષ છે અથવા તો માંગલિક છે એવા શબ્દો ઉચ્ચારી લેતા હોય અને મંગળ કાર્ય કરવાનું કહી દેતા હોય છે. પરંતુ શું મંગળ દોષ ના કારણે સગાઈ લગ્ન રોકાય છે અને મંગળ હોવાથી કે માંગલિક હોવાથી શું લગ્ન રોકાઈ શકે? મિત્રો, મંગળ જે છે એ માંગલિક પ્રસંગનો દાતા છે, યજ્ઞનો દાતા છે, શ્રેષ્ઠ કર્મનો દાતા છે. યજ્ઞ કર્મ કરવા માટે થઈ અને મેં ઘણી વખત કીધું છે કે કોઈ એકલી સ્ત્રી છે એ પણ યજ્ઞ ન કરી શકે અને કોઈ એકલો પુરુષ છે એ પણ યજ્ઞ ન કરી શકે. એટલે યજ્ઞ કરવા માટે થઈ અને લગ્ન કરવા જોઈએ. લગ્ન કરવા કરેલ હોવા જરૂરી છે અને લગ્ન કરવા માટે થઈને સગાઈ કરવી જરૂરી છે અને સગાઈ કરવા માટે થઈ અને એક સ્ત્રીને પુરુષની જરૂર પડે અને પુરુષને સ્ત્રીની જરૂર પડે. અને જો મંગળ દોષ હોય તમારી કુંડલીની અંદર, તમે જેને માંગલિક કહો છો કે પછી મંગળ તમારા ચોથા, સાતમા, આઠમા અથવા તો 12મા ભાવની અંદર હોય તો તમારી કુંડલીને જે મંગળ દોષ કરવામાં આવે છે જેના કારણે તમે યજ્ઞ કરવાના અધિકારી નથી. અને જે યજ્ઞ કરવાનો અધિકારી કોણ નથી? તો જેના લગ્ન નથી થયા. અને લગ્ન કોના નથી થયા? તો કે જેની સગાઈ નથી થઈ. અને એટલે ખરેખર તો યજ્ઞ કાર્ય કરવા માટે થઈ અને સ્ત્રીને પુરુષની જરૂર પડે છે અને પુરુષને સ્ત્રીની જરૂર પડે છે. તો મંગળ દોષના કારણે સગાઈ અને લગ્ન અટકે છે, એ છેલ્લો પોઈન્ટ આવે છે. આથી કરીને ખરેખર તો એ જાતકને યજ્ઞ કરવાનો અધિકાર નથી. એવી જ રીતે ચંદ્રમા કયા સ્થાનની અંદર હોય અને ચંદ્રમાનો કેવો દોષ હોય તો જેને કારણે સ્ત્રી તરીકેનું સુખ પ્રાપ્ત થતું નથી અથવા તો સ્ત્રીને પત્ની તરીકેનું સુખ પ્રાપ્ત નથી થતું અથવા તો શુક્ર અને નકારાત્મક ભૂમિકા ભજવતો હોય તો શા માટે એને સંતાન સુખ પ્રાપ્ત નથી થતું અથવા તો પતિ પત્નીનું દાંપત્ય જીવનનું સુખ નથી મળતું. એવી જ રીતે અન્ય ગુરુ ગ્રહનો જો આપણી કુંડલીની અંદર નેષ્ઠ ભાવની અંદર હોય અથવા તો ગુરુ ગ્રહની અકૃપા હોય, ગુરુ નેષ્ઠ હોય તો આપ કઈ રીતે કોઈને લક્ષ્મી તરીકે સ્વીકારી નથી શકતા અથવા તો કોઈ સ્ત્રીને લક્ષ્મી તરીકેનું સ્થાન નથી પ્રાપ્ત થતું. આ જાણવા માટે અવશ્ય મારો સંપર્ક કરો. મારા વોટ્સઅપ નંબર છે 9687871678 અને મોબાઈલ નંબર છે 7016313887. અને આપનો જે કાંઈ પ્રશ્ન હોય તે અવશ્ય આપના પ્રશ્ન સાથે આપ લખીને મોકલો. કારણ કે આમાં ઘણા લોકો જે સગાઈની ઉંમર, લગ્નની ઉંમર પાર કરી ગયા છે એના પણ ઘણા બધા પ્રશ્નો આવ્યા હતા. તો એની પ્રશ્ન કુંડળી પર જવાબ આપી શકાય. પ્રશ્ન લખવામાં ઘણા બધા પ્રશ્નો ખાલી પ્રશ્ન લખી નાખે છે કે મારી સગાઈ થા માટે નથી થતી, મારા લગ્નમાં આવો વિક્ષેપ કેમ આવે છે. મિત્ર, પહેલાં આપનું નામ લખો, આપ ક્યાંના છો એ લખો, આપનો જન્મ સમય, જન્મ સ્થળ નહીં પરંતુ પ્રશ્ન લખો, ત્યારની પ્રશ્ન તારીખ, પ્રશ્ન સમય અને પ્રશ્ન સ્થળ અને જેની અંદર જે મોબાઈલની અંદર આપને જવાબ આપવાનો છે અવશ્ય લખો. અન્યથા અમે જવાબ કોને આપીએ? આથી કરી અને જેની પરફેક્ટ પ્રશ્ન કુંડલી હશે તેનો જ અમે જવાબ આપીશું. અને ખોટા ઘણા મોકલી દીધા પછી 5 દિવસે 10 દિવસે ફોન કરીને રાખે તો એનો કોઈ મતલબ નથી. તો જ જવાબ આપને ન મળતો હોય કે આપને પરફેક્ટ આપે અમને અમારે જે જોતું છે એનો આપ્યું હોય. વારે ઘડીએ હું એક વાત કરું છું કે આટલી વસ્તુ મોકલો તો જ તમને જવાબ મળશે. એટલે અવશ્ય મોકલશો. સૌનું કલ્યાણ થાય. સૌને જય મહાદેવ. અને ખૂબ જ વરસાદ થઈ ગયો છે અને ખેડૂત મિત્રોને આ વરસાદની વધામણા સાથે સાથે સર્વનું કલ્યાણ થાય અને સારી ઉપજ થાય અને સર્વ લોકો વરસાદના આધીન હોય છે. માત્ર ખેડૂત જ નહીં પરંતુ વેપારી હોય કે કર્મકાંડી હોય કે અમારા જેવા કથાકાર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય લઈ અને મોટા નાગરિકો કોઈ પણ વ્યક્તિ વરસાદના આધીન હોય છે. વરસાદ સારો થઈ ગયો છે, જ્યાં નથી થયો ત્યાં પણ વરસાદ સારો થશે એવી શુભેચ્છા સાથે સર્વને જય મહાદેવ.